જૂનાગઢમાં વિસાવદર પેટા ચૂંટણીને લઈને નેતાઓના ધામા, આપના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉમેદવારી પત્રક ભરશે, જેમાં અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ, ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા આતિશી ગુજરાતમાં પહોંચ્યા। તેઓ સાથે જઈને ગોપાલ ઇટાલિયા, કારણ કે તેઓ આજે ફોર્મ ભરવાના છે, તેમની સાથે રહેશે। તો જૂનાગઢમાં હાલ વિસાવદર પેટા ચૂંટણી જે છે તેને લઈને હાલ અત્યારે અહીં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। તો ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત બાદ મહેસાણામાં આખરી મતદાર યાદી જાહેર ન થયા હોવાનો આક્ષેપ છે। ગોઝારિયાના એક નાગરિકે મતદાર યાદી જાહેર ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે, જેને લઈને પ્રશાસનની પ્રતિક્રિયા સામે આવી છે। મહેસાણા પ્રાંત અધિકારીએ તમામ આક્ષેપોને ફગાવતા કહ્યું કે મામલતદાર દ્વારા 27 મેના રોજ છેલ્લી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। પણ મહેસાણા તાલુકાના મામલતદારે મતદાર યાદી, પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી નથી। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 27/5/25ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી, જે મુજબ મામલતદારશ્રી દ્વારા પણ 27/5/25ના રોજ મતદાર યાદીની જે આખરી પ્રસિદ્ધિ કરવાની હોય તે બાબતની તમામ આખરી પ્રસિદ્ધિની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે। તો સમાચારોમાં આગળ વાત કરીએ, રાજકોટમાં આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે। શહેરની ભાગોળે આવેલા વિસ્તારમાં 8 વાગે મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે। ઓપરેશન શીલ્ડ અંતર્ગત આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના માધાપર વિસ્તારમાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન છે। સાંજે માધાપરની ઉત્તરે રેલવે ટ્રેક વિસ્તાર, આ ઉપરાંત દક્ષિણે રાજકોટ જામનગર હાઈવે અને પૂર્વમાં રાજકોટ મોરબી બાયપાસ અને પશ્ચિમમાં નાગેશ્વર જતા રોડ સુધીના વિસ્તારમાં નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે। માધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગે સાયરન વગાડવામાં આવશે। નાગરિકોએ આ સમયે પોતપોતાના ઘરની લાઇટ તથા સોસાયટીની કોમન લાઇટ બંધ કરવાની રહેશે। તો રસ્તા પર ચાલતા વાહનોએ પણ પોતાની મૂવમેન્ટ બંધ કરીને રસ્તાની સાઈડમાં વાહન પાર્ક કરવાના રહેશે। આજે રાજ્યમાં 18 જેટલા જિલ્લામાં મોક ડ્રીલ તારીખે સાંજે 8 વાગે માધાપર ગામે રાજકોટ ખાતે યોજાશે। માધાપર ગામનું જે જામનગર રોડ, મોરબી રોડ, રેલવે ટ્રેકથી જે સરાઉન્ડિંગ જે વિસ્તાર છે ત્યાં ડ્રોન અટેકનું મોક ડ્રીલ કરવામાં આવશે। એમાં સાયરન વાગે ત્યારે આપણે સૌને ગભરાવાનું નથી, પરંતુ પોતાની ઘરની લાઇટો સ્વેચ્છાએ બંધ કરી દેવાની। આપણે રસ્તા ઉપર ચાલતા હોઈએ તો પાર્કિંગમાં સાઈડમાં વાહન પાર્ક કરી લાઇટો બંધ કરી દેવાની અને કોઈ પણ અફવાઓ ઉપર ખાસ કોઈ ધ્યાન ના આપવાની હું આપ સૌને અપીલ કરું છું। તો દેશભરના નાગરિકોને સંરક્ષણ મામલે વધુને વધુ તાલીમબંધ કરવાના ઉદ્દેશ્યથી વધુ એક વખત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદમાં પણ ઓપરેશન શીલ્ડ અંતર્ગત આજરોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે। શહેરમાં શાહીબાગ કોન્ટેનમેન્ટ ખાતે, જ્યારે વિરમગામ પોલીસ લાઇન ખાતે મોક ડ્રીલ યોજાશે। સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત સાયલેન્ટ રિકોલ અને વોલેન્ટિયર મોબિલાઇઝેશન, આ ઉપરાંત એર રેડ સિમ્યુલેશન, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન અને બ્લેકઆઉટ પ્રોટોકોલ સાથે બ્લડ ડોનેશન કેમ્પ તથા ઇવેક્યુએશન ડ્રીલ સહિતની એક્સરસાઇઝ કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 7:45 બ્લેકઆઉટ કરવામાં આવશે। આ અંગે મળેલી બેઠકમાં અધિક કલેક્ટર યોગેશ ઠક્કરે જિલ્લામાં સિવિલ ડિફેન્સ અભ્યાસના આયોજન અને તૈયારીઓ અંગે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી। નાગરિકોને જાગૃત કરવા અને વધુમાં વધુ સહભાગી થવા માટે અપીલ કરાઈ। મોક ડ્રીલમાં 6 અલગ અલગ પ્રકારની એક્ટિવિટી અને ડ્રીલ કરવામાં આવશે। આમાં સાયલેન્ટ રિકોલ, વોલેન્ટિયર મોબિલાઇઝેશન, એર રેડ સિસ્ટમ, એલર્ટ સિસ્ટમ, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન, બ્લેકઆઉટ પ્રોટોકોલ, બ્લડ ડોનેશન કેમ્પ, ઇવેક્યુએશન ડ્રીલ વગેરે પ્રકારની ડ્રીલ્સનું આની અંદર આયોજન કરવામાં આવનાર છે।
તો આગળ વાત કરીએ અમદાવાદ મલ્ટી એજન્સીઓ દ્વારા HADR કવાયત યોજવામાં આવી. સાબરમતી નહેર પર આ કવાયત યોજાઈ. કુદરતી આફત સમયે પહોંચી વળવા એજન્સીઓ દ્વારા ખાસ કવાયત યોજવામાં આવી. NDRF, SDRF, પોલીસ તેમજ NCC અને સિવિલ ડિફેન્સની આ સંયુક્ત કવાયત, જેમાં પૂર જેવી પરિસ્થિતિમાં એકબીજાને કઈ રીતે સહયોગ આપવો તેને લઈને માર્ગદર્શન અપાયું. આપત્તિ સમયે કામકાજ સરળ, ઝડપી બને તેવા પ્રયત્નો કરશે. આ ઉપરાંત દરેક એજન્સીઓ અન્ય એજન્સીઓના કાર્ય પદ્ધતિ અને સાધનોથી માહિતગાર કરવામાં આવશે. NDRF દ્વારા બચાવ કામગીરી અને ઊંડા પાણીથી બચાવ કામગીરી પણ યોજાઈ. આર્મી એન્જિનિયરિંગ દ્વારા દોરડાથી સ્થળાંતર તેમજ ડ્રોનથી આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવાની કવાયત હાથ ધરાઈ.